હર હર મહાદેવ, જય સોમનાથ. સ્વાગત છે મિત્રો તમારું આજના મારા એક નવા વ્લોગની અંદર. મિત્રો નજીકમાં જ હમણાં શ્રાવણ મહિનો આવે છે એટલે આપણે જઈએ છીએ સોમનાથ. અત્યારે હાલ મિત્રો સોમનાથની અંદર શ્રાવણ મહિનાની કેવી તૈયારીઓ ચાલી રહી છે એ બધું જ હું તમને આજના વ્લોગમાં બતાવીશ. અને શોર્ટકટ સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કઈ રીતે કરવા જવા એ પણ હું તમને આજના વ્લોગમાં બતાવીશ. તો ફક્ત 5 જ મિનિટમાં મિત્રો તમે ટ્રાફિકમાં હલવાયા વગરના સીધા મંદિરે દર્શન કરી શકો છો. એવો રસ્તો હું તમને આજે બતાવવાનો છું. તો હાલો મિત્રો આજના વ્લોગને આપણે શરૂ કરીએ. અત્યારે મિત્રો હાલ હું સોમનાથ જતો હતો અને અહીંયા રસ્તામાં ખાલી હું ક્લિપ શૂટ કરતો હતો વિડીયોની. પણ અહીંયાના જે સોમનાથ સિરામિકની અહીંયા દુકાન છે એ ભાઈનો એટલો પ્રેમ છે ને કે નહીં તમે ચા પીને જજો. એ કે હું તમારા માટે ચા લઈ આવું, પાણી પીવું અને તમે અહીંયા બેઠો નહીં, તમને ચા પીવડાવીને જ મોકલવાના છે. એટલે આ પ્રેમ છે ભાઈ. જો અહીંયા રસ્તામાં સિરામિકની અહીંયા દુકાન છે અને એ ભાઈ અત્યારે છે ને મારા માટે ચા લેવા માટે ગયા છે. એ ભાઈનો એટલો બધો આગ્રહ હતો એટલે પછી હું ના ન પાડી શક્યો. પછી મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, એ ભાઈ લેવા ગયા છે, હમણાં ચા લઈને આવે. એ ભાઈની સાથે પણ તમને હું મુલાકાત કરાવું. શેઠ છે ને આપણા માટે સ્પેશિયલ ચા લઈ આવ્યા છીએ. ભાઈનો ખૂબ આગ્રહ હતો અને ભાઈ પોતે છે એ આપણા માટે ચા લઈને આવ્યા છે. એટલે ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. જો આ શેઠ હતા. શું નામ શેઠ આપણું? સુધીરસિંહ પરમાર. હા, આ કયું લોકેશન છે અહીંયા? આ કાદલી, સોમનાથની બાજુમાં કાદલી ગામ પડે છે. હા હા, શેઠે સાફ પીવડાવી દીધી છે અને હવે અહીંયાથી આપણે નીકળવાનું છે ડાયરેક્ટલી સોમનાથ. તો હાલો આપણે અહીંયાથી હવે ડાયરેક્ટ સોમનાથ પહોંચીએ. હાલ મિત્રો અત્યારે છીએ આપણે વેરાવળ હાઈવે ઉપર. આપણે આવ્યા છીએ ઉના બાજુથી, એટલે આપણે અત્યારે ઉભા છીએ વેરાવળ હાઈવે ઉપર. અહીંયા જ્યારે તમે સોમનાથ પહોંચવા આવો ત્યારે અહીંયાથી ચોકડી પડે છે, સીધો રોડ જાય છે વેરાવળ અને સાઈડમાંથી જાય છે સોમનાથ. ફાઇનલી મિત્રો આપણે સોમનાથની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. બસ હવે થોડુંક જ અહીંયાથી મંદિર દૂર છે અને આપણે શોર્ટકટમાં મંદિરે જવાનું છે. એ રસ્તો હું જરાક તમને જણાવી દઉં. તમે જોઈ શકો છો આ એક પુલ છે અને સીધો રોડ છે, એ હાઈવે વાળો છે, એ વેરાવળ જાય છે. અને અહીંયાથી સીધો શોર્ટકટ રસ્તો આપણે સોમનાથ જવાનો છે, એ અહીંયાથી છે. જોઈ શકો છો આ સીધો છે એ સોમનાથ જ જાય છે અને અહીંયાથી શોર્ટકટ રીતે આપણે સોમનાથ જઈ શકીએ છીએ. અત્યારે હાલ પહોંચી ગયા છીએ આપણે સોમનાથ મહાદેવના ટેમ્પલમાં. તમે જોઈ શકો છો આજે રવિવાર છે એટલે થોડીક ટ્રાફિક વધારે છે. અહીંયાથી તમે ડાયરેક્ટલી જોઈ શકો છો સીધા મંદિરના દર્શન કરી શકો છો. આ તો એક શોર્ટકટ રસ્તો. હાલો તો મિત્રો આપણે હાલ અત્યારે અંદર જઈએ, મંદિરના દર્શન કરીએ. મિત્રો જ્યારે તમે મંદિરની અંદર જાઓ ત્યારે તમને મોબાઈલ નથી લઈ જવા દેતા, કેમેરો નથી લઈ જવા દેતા, સ્માર્ટ વોચ, આવી બધી જ વસ્તુઓ છે, ઇલેક્ટ્રોનિક વસ્તુ તમને મંદિરની અંદર નહીં લઈ જવા દે. અહીંયા બહાર સામાન ઘર છે, ત્યાં તમારે બધો જ તમારો સામાન મૂકવાનો રહેશે. અહીંયાથી તમને એક ટોકન આપશે, એ ટોકન તમારી સાથે રાખવાનું. મંદિરની અંદર દર્શન કરી અને પાછા આવો ત્યારે એ ટોકન રિટર્ન જમા કરાવવાનું, એટલે તમને તમારો સામાન પાછો આપી દે છે. અત્યારે હાલ મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ બહાર અને અહીંયાથી હવે આપણે જાઉં સમુદ્ર કિનારે. મહાદેવના દર્શન કરીને જ્યારે મિત્રો તમે સમુદ્ર કિનારે આવો ત્યારે તમારે 5 રૂપિયાની ટિકિટ લેવી પડે છે. જોઈ શકો છો આ છે ટિકિટ. અત્યારે છે ને આપણે આવ્યા હતા સેલ્ફી પોઈન્ટે, પણ સેલ્ફી પોઈન્ટ છે ને એ બંધ છે હમણાં. કાલથી શરૂ થાય સોમવારથી, કેમ કે ત્યાં અત્યારે કામકાજ કંઈક ચાલુ છે, એના કારણે હમણાં થોડાક દિવસથી સેલ્ફી પોઈન્ટ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે. સેલ્ફી પોઈન્ટ એ કે જે દિવાલમાં છે એ સોમનાથ નામ લખેલું છે અને ત્યાંથી સોમનાથનો મસ્ત મજાનો વ્યૂ આવે છે, પણ એ બંધ છે એટલે આજના વિડીયોમાં આપણે એનું શૂટ નહીં લઈ શકીએ. તો હાલો મિત્રો આજના વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો મિત્રો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ ફટાફટ નવો